અయ్યો છે ચોખાના લોટના પુડલા. જય માતાજી. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 7:30. બ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો છે. દરરોજની જેમ 7:30 પગી જાય અને એ નાવાનું બધું બાકી છે. ખાવા બેસી જશે એ ખાલી ચા ભાખરી અને થેપલા. આપેલ હતું થેપલા. વરસાદ પડ્યો ને એટલે સવારે. બોલો કઈ બોલવાનું છે? હું બોલવાનું છે? બોલ નાખો. બેન જો લેવા છીએ કાકા તમે જોઈ શકો છો. આ બોલે છે. તો હાલો ભાખરી શાક ખાવા. તમે ખાઈ લો. જો ભાઈ ધીમી ધારે નેસડીમાં વરસાદ અમારે. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. અઠવાડિયું થયા 10 દિવસથી વરસાદ નહોતો. અત્યારે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. જો મસ્ત નો ભાઈ ધીમી ગતિએ જો છે ને. આ રીતનો વરસાદ છે કાંક અમારે. હળવું હળવું છો છે ભગવાનની દયાથી. જો આમ કાંઈ નથી બસ આ રીતનો વરસાદ છે. તમારા ગામમાં કાલનો વરસાદ આજનો વરસાદ હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. અમારા ગામમાં તો ધીમો ધીમો ચાલુ થયો છે ને આવી જાય. આ રીતનો વરસાદ છે. તમારે હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. બનાવ્યો વિડીયોમાં સારો વરસાદ પડશે તો આગળ તમને હું બતાવે. નગર આપણે ચાલુ રનિંગમાં વિડીયો આવે છે એ આવશે. એવું નહીં કરવાનું. બેનજો વગાડો મસ્ત. ના બેનજો વગાડતો તને ફાવે છે જ નહીં. બેનજો તો હા બેઠો બેઠો બેનજો વગાડ કેમ થાય છે જોઈએ આપણે. બેનજો વગાડે છે ને આવડે છે. શીખાય નકડો ઓલું માઇક લઈને. ચાલો આપણે જમવા આવી ગયા છીએ. બપોરે 12:30 વાગી ગયા છે અને હજી જમવાનું બને છે. બની ગયું બાકી છે. દહીં લાવ્યા આપણે. કેટલાનું દહીં આવે વિશેષ કોમેન્ટમાં જણાવી દેજો. ખ્યાલ હોય એને કહેજો કેટલાનું દહીં આવી જાય. જમવાનું બનાવવાનું બાકી છે. એ ચાલુ છે. એ રસોઈ બને છે તો નીચે. આ શું છે? લસણનું આથણું બનાવવાનું છે. તો લસણ છે ને હવે ખલેલા લઈ ગયા છે. ખલેલા આવી ગયા છે. ખલેલા તો હાલો આપણે જમવા બેસી થઈ. મિત્રો આપણે અત્યારે રજા પડી ગઈ છે કારખાનેથી અને કારખાનેથી વહેલા હાર જવાનું ઘરે. આજ વાતાવરણ બેકાર છે ને એટલે થોડુંક કેવરાવે. વાદળું સીડ્યું છે. અમે વાદળું સીડ્યું છે જોરદાર. વરસાદ આવી જાય તો સારું. જો આવું કાંઈક વાતાવરણ છે. તો હાલો આપણે ઘરે જઈ. આજ વહેલા કામ છે થોડુંક. આ આપણી ગાડી તો ઘરે જવી. મળીએ આપણે પાછા આગળ બ્લોગમાં. બના રહીજો. હા ચડી ગયો ઉપર. હો હવે લે ખંભે ચડી જાય ને. ખંભે પગ મૂક દે. બસ ટીપુ ટીપુ પર આકડીયો પણ કાઈ નહીં નો પકડ કાઈ નહીં. આપણે ટીપુ પર બેહી જા. ટીપમાં કે લબરમાં જોઈજો કે ઓલી કડાઈ છે જોઈજો. લેવ પકડી રાખ. કાળી કડાઈ છે. એક હાથો પાંગેલી. ટીપુ પર મૂક.
હાલો કડાઈ મળી ગઈ છે તો લે જો ઉપર ચડી ગયો છે રૂપા મારે આ ઉપર ચડાવ્યો છે ગોતવા કાક કડાઈ જેવું પણ લેને પણ હવે એ આવા જ દે છે લે ખાંડી થઈ જાય માતાજી જય માતાજી જય માતાજી માતાજી રોટલી બે ત્રણ કરી નાખ ના બ્રેડ હોય ને થેપલા બનાવવાના છે જો એવા બનાવવામાં અમે આગળ બનાવશું એટલે વિડીયો બતાવીશું ને હું ગાડી શીખવા જવાનું છું આવી ગયો ઓલો સાપ થોડુંક સાફ કરી નાખ લે જો બા અમારા ગામનું વાતાવરણ છે વરસાદ આવે એવું થઈ ગયું જો છે ને મિત્રો વરસાદ આવે એવું આ બાજુ નથી બહુ કાંઈ પણ આ બાજુ ગેરમાં વરસાદ હશે તુલસી શ્યામ એ બાજુ વરસાદ હશે ખાંભા તારે શું કેવું વરપા ક્યાં વરસાદ હશે બપોર હોઈ ગયો તો કેમ હોઈ ગયો તો અર્પલભાઈને ગાડી શીખવા લઈ ગયા હતા આજે ગાડી શીખવા અર્પલને લઈ ગયા તો બહુ કહેતો હતો બધું વળી લઈ ગયા એટલે કીડ્યું નથી ત્યાં બધું ટોળ્યું જો બધું ટોળ્યું આમાં છે ને બધું આમને ટોળાઈ ગયું હાલો વીણવા મળો હાલો આંટી કીડ્યું ન થાય હાલ ગાંઠિયા ખાવા મસ્ત ગાંઠિયા આયા હું ને અર્પલ અહીં નાસ્તો કરવા આવ્યા છે આ હોટલનું નામ છે નેસડી હોટલ તો ગાડી શીખે કેવી મજા આવતી મજા આવી હે મજા આવી ગઈ કે તો ખરામાં કંઈક કોકને શીખે તમે શીખજો ને મજા આવે કેમ પહેલી વાર ગાડી આવી તો વાંધો નહીં શનિવારે આજે શું કીધું નિશાળે લેશન આપ્યું બીજું કાંઈ નહીં લેશન આપ્યું હાલો બા આવું છે અમારે કાંઈક વાતાવરણ ધાબા ઉપરથી અમારે જો મસ્ત વાતાવરણ છે તમારે વાતાવરણ કેવું છે વરસાદ કેવો છે એ કોમેન્ટમાં જણાવી દેજો અમારા ગામમાં આવું વાતાવરણ છે અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર દરરોજ ધાબા ઉપર તો આવવાનું જ હોય તો મિત્રો બન્યા રહેજો બ્લોકમાં તેલ આપણે પુડલા બનાવવાના છે જો આવા પુડલા બનાવવાના છે તલ 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 પુડલા બને છે શેના છે પુડલા રવો અને શેણાનો લોટના અને રવાના પુડલા છે તમે જોવા મસ્તના બનશે આ રવાનો છે ચોખાના છે ચોખાના સોરી ચોખાના પુડલા ને રવાના ને એવું બધું બનાવી છીએ એટલે તમે જોવો વિડીયોમાં
મોટી થાળી લઈ લેજો. પછી આ મૂકી દેવાનું, 2 મિનિટ રહેવા દેવાનું, 2-5 મિનિટ રહેવા દેવાનું, પછી કાઢી લેવાનું. એ રીતનું છે. તો અરે ચા તો બનાવી નાખ્યો. ચા અહીંયા છે. આવું બધું છે. તો હાલો આપણે ખાઈ લેવી. તમે વિડીયોમાં બન્યા રહેજો. હાલો પુડલા ખાવા. ચા ને પુડલા. અને આ છે રોવાન. પુડલા હારા દેખાય. હવળું કરી નાખો. હા છે ને જોરદાર પુડલું. અને હજી શું બનાવવાનું છે? ચોખાના લોટનું પુડલું બનાવવાનું છે. આપણે ચોખાના લોટનું પુડલું બનશે. હવે મસ્તનું બનશે. આપણે ખાવી છીએ ત્યારે ફેણાના લોટનું, ચોખાના લોટનું બને જોવો તમે. હાલો બનાવો. પાવડો, પછી એમાં હાલો ભાઈ તેલ નાખવાનું, પછી જીરું શું નાખવાનું, તલ નાખવાનું, તેલ નાખવાનું, તતડાથી બોલાવી દેવાનું. પછી ધીમો ગેસ ધીમો બા. આ રીતનું છે કાંઈક બનાવવાનું. પછી આપણે કંઈક વિડીયો બનાવીશું ફૂલ આનો, અને રેસીપીનો વિડીયો બનાવીશું, તમને મેકશું. પહેલાં અત્યારે આમને જોઈજો. પછી ઢાંકી દેવાનું, 2 મિનિટ રહેવા દેવાનું, 2-5 મિનિટ રહેવા દેવાનું, એટલે બની જાય. તો હાલો આપણે જમી લઈએ, ઠરી જાય. પછી ચોખાના લોટના પુડલા ચડવા દઈએ. આ રીતના છે મસ્ત. ને આપણે ખાલી ડીશ પડી તો આપણે ગામમાંથી અત્યારે આવી આવ્યા છીએ ઘરે, અને જ્યાં આપણે હાલવા દરરોજ હાલવા તો જવી જ છીએ. અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવી છીએ. અને શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. અને તમે જો બ્લોગ ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અંગૂઠો દબી દેજો. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ. જય માતાજી.